જો આ બેયને તો કોઈ કહેવા વાળું નથી, અમને કોઈ કહેવા વાળું નથી. અમે આવી ગયા છે ડે ટુ ડે માં ભાઈ, અને જોરદાર મોજ આવવાની છે. જો અમારા ધ્યાનભાઈ આવી ગયા છે, મમ્મી આવી ગયા, હું આવી ગઈ, ધરમભાઈ આજે નથી આવવાના. જો અમારે કાશ્મીરી બાઈ આવી કે કોઈ આવી. ડે ટુ ડે માં એટલી બધી વસ્તુ જોરદાર છે ને કે આમ એમ થાય કે આમાંથી શું લેવું ને શું મૂકી દેવું. આધુનિક ચૂંડલા હું તમને બતાવું છું કેવા મસ્ત છે, અને આમાં લાઈટું થાય પાછી જો, અને અમારા મમ્મીને બધું દેખાડું છું. એટલી બધી વસ્તુ છે ને કે હેરાન થઈ જાય આપણે કે આમાં શું લેવું ને શું ના લેવું. આ જો આ કેવું જોરદાર છે. આ બધી એવી જ વસ્તુ છે જે આપણે લગ્ન પ્રસંગમાં યુઝ કરી શકીએ, અને અહીંના લોકલ લોકો આ બધું બહુ યુઝ કરે. હજી તો આખો 3-4 માળનો છે, કવર કરવાનો છે. એક એક વસ્તુ તમે જોવો ને તો એમ થાય કે ભાઈ જવાય તો અહીં જવાય. A to Z શોપિંગ અહીંથી થઈ જાય. જો મસ્ત હે ને. લઈ હું જાવું ઈ વિચાર થાય નહીં, પૂગે નહીં ઇન્ડિયા. બાકી મારી મમ્મી ઇન્ડિયા પુગાડવો બાકી આમાં હલાવીને શીરો આવડું રાખતા નીચે તારી કમરે પહોંચતું હોય અવડું હેંગર. બસ અવડું હેંગર બસ ભાવના કે મારે આ જ લેવું. હેંગર માં એટલી ડિઝાઇન છે કે ભાઈ તમને એમ થાય કે આ જો બધા જોતા ખરી મેચિંગ. મગમાં એટલી વેરાયટી છે. એમ થાય કે આમાં શું લેવું ને શું મૂકી દેવું. ક્રોકરી એટલી. ભાવના ને મમ્મી તો એક લીએ જોવે વળી પાછું ઈ મૂકી દઈએ કે એના કરતા આ વધારે સારું છે. એટલે આજે એને હાવ મોજ જ કરાવી. આ છે ચપ્પલનું સેક્શન, અને એને વાહ મારી નજર ન પૂગે ને ત્યાં સુધી ચપ્પલ કેટલી જગ્યાએ ઓફર છે. અને બસ જો આમાં જોવે છે અને કંઈક ભાવના લીએ છે, અને કંઈક લઈને આવી 2 દિવસ પહેલાં આવી હતી ત્યારે એ મમ્મી દીકરી કંઈક ને કંઈક. એટલી ચપ્પલની વેરાયટી છે ને કે કદાચ 1 લાખથી પણ વધારે હશે. અને સામેના સેક્શનમાં પૂરા પર્સ. આવું બધું છે ડે ટુ ડે અજમાન. એકવાર જરૂર મુલાકાત કરવા જેવું છે. અને આ મારો ધ્યાનભાઈ જેને કંઈ ગમતું જ નથી નહીં. હવે મેડમ આવી ગયા પર્સના સેક્શનમાં. પર્સનું સેક્શન અહીંથી ચાલુ થાય છે, અને ભાઈ તમારી એમ નજર ના પહોંચે ને ત્યાં સુધી પર્સ છે, વા સુધી અહીંથી. અને એટલી હદે વેરાયટી છે ને ભાઈ, જોઈએ એટલે મજા જ આવી જાય નહીં. ન કરવાનું હોય ને ઈ આ ગહે બોલો. કોઈ કહેવા વાળું નથી. કેટલું શોપિંગ કર્યું છે. લીધા વગર તો કોઈ દી આવવાના જ ન હોય. અને 3 વાર બિલ કરાવવા ગયા. હા જો એક ભાવનાના હાથમાં છે. શોપિંગ કર્યા વગર તો કોઈ દી આવવાનું જ નહીં કા. ચાલો ઘરે. જો ગાડીમાં બેસીને દ્યોદડમ કરીએ આપણે. શું લીધું મને કહો. મેં કીધું કે ડિક્કીમાં મૂકી દીધું તો અહીં આ બોક્સ લઈ લે ને, એટલે કૃષ્ણા લઈ આવી આ બોક્સ. બરાબર. ધ્યાને મને શું પૂછ્યું, ભૈયા ખાવા હાટું છે? મેં નહીં. એ બોક્સને પહેલા જોવાનું, પછી શું કરવાનું, પછી એને ખોલવાનું, પછી એને પૂછવાનું હું તને ખાવ, ઈ હા પાડે તો ખાવાનું. પછી બોક્સે હા પાડ્યું ને એટલે ધ્યાનભાઈ છે અટાણે જો હાથમાં પેકેટ લઈ અને જમાવટ કરે છે. અને આગળ કૃષ્ણા અને મમ્મી બે જો
બિસ્કિટ ખાઈને મોજ કરે ને ઘરે પહોંચી જશો હમણાં કા હા હાલો રસ્તામાંથી ગરમા ગરમ ચા લેવાના છે અમે હા ઘટે તો ટાઈમ ઘટે નહીં બેન જો ધુવાળા નીકળતું જોરદાર ડિનર માં છે આજે આ શું છે પાસ્તા રોટલીનું શાક છે શું છે ગજબ બેજતી હે પાસ્તા બનાવ્યા છે આજે ઓકે ઓકે પાસ્તા પિંક સોસ આજનું ડિનર ક્રિષ્નાના નામે છે અમે બધા શોપિંગ કરીને આવીને તે થઈ ગયા વાહ તાળીઓના ગડગડાટ થી વધાવો બધાય બધાઈને બચાવે આજે મેર આઈતું છે નાની મને આજે પાસ્તા ખવડાવવાના છે. વાહ 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 એવું નથી માર્કેટમાં અમારા ધ્યાનભાઈ ને મામી ને ધરમભાઈ ને બધાય છે આ છે જે- પાસ્તા પાસ્તા. પેલા મને એવું થતું હતું કે મને ભાવ છે કે નહીં ભાવે હા. ત્યાં મારી કૃષ્ણા બોલી કે બધાને ભાવે ને ઓલો બધાને મજા આવે ને તો મજા આવે હા મને મજા આવી વાવ વાવ થાબડ ને મને એક દોયડેથી તું મારો હાથ પકડજે નકર હું ઉડવા મળી અને જો આ ભેગું છે મસ્ત કોકા કોલા પછી અહીંયા ઠંડા ઠંડા કુલ કુલ છે એનું નામ જ કુલ છે ને જો કુલ નામ છે અને અહીં બધા જમવા બેસી ગયા છે અને મસ્ત મોજ કરીએ છીએ અને લખન હજી નથી આવ્યો અને અહીં તો લગભગ અડધે પહોંચી ગયા અને હું પણ છું દોસ્તો અત્યારે શું કે મારા વગર બધું નકામું જ છે ને અત્યારે આ પાસ છે પછી થા થઈ જશે પાસ થા આવું છે ભાઈ તો આજનું ડિનર મસ્ત છે અહીંયા અડધે પહોંચી ગયા છે અને આમાં છે બાફેલી શીંગ કોમ્બિનેશન તો ડ્રમ જુઓ સ્ટિક સરગવામાં એટલી બધી સિંગ આવે છે ને કે મારા મમ્મીએ આજે એને કટ કરીને સિંગને બાફી દીધી અને આ જો સૂપ બનાવ્યું એવું છે નથી કે સિંગનું. અમારી પાસે ખાલી કોકા કોલા છે અમારી પાસે આ હા હેલ્ધી સૂપ પણ છે છે. પણ આ બહુ ફાઇન લાગે ક્યારેક તમે લોકો આ બનાવીને પીજો આ તો અને એટલું- આવી રીતે ડ્રમ સ્ટિક ને બોઇલ કરીને મીઠું નાખીને ખાલી ખાજો એટલી મસ્ત લાગે ને તો આવું અમારી સાથે તમે પણ એન્જોય કરો અવનીની તો ફેવરિટ છે એટલે મારી બસ અવનીને favorite. એટલું જ જોશે આપણે આટલું ના બે હોય અને એટલે બસ આવી આ સિંગના પાણીનું સૂપ છે આ તો હજી આખી ટોપડી હતી એટલું રાખ્યું હા મરી મીઠું ને લીંબુ નાખીને બોઇલ કર્યું છે ને બહુ જોરદાર લાગે તો બધા પાસ્તા ખાઈને પી લેજો ઓકે